બોવડી ગામમાંથી સ્નેહ મિત્તલમાં હનુમાન ચાલીસા આપેલી છે, જે સરસ મજાની ગુજરાતીમાં લખેલી છે, કે દરરોજ વાંચવા માટે આપણને કામ આવવાની છે. એની સાથે 2 સ્ટેન્ડ આપેલા છે, જે આ 2 સ્ટેન્ડનો ઉપયોગ કઈ રીતે કરવો ને એ હું તમને જણાવીશ. આ સ્ટેન્ડ છે એ આવી રીતે રાખવાના, જેમ કે આવી રીતે રાખીએ, બરાબર. ઘણાને એમ કે આવી રીતે રાખીએ, આવી રીતે નથી રાખવાનું. સ્ટેન્ડ રાખવાનું. આ જે 2 સ્ટેન્ડ છે એના 2 સીધા રાખો. આ રીતનું સ્ટેન્ડ છે, ક્રોસ, બરાબર. એમાં ખાંચા જોશો ને તો ઉપર નીચે ખાંચા છે. તમને એવું લાગશે કે આ બનાવવામાં મિસ્ટેક છે, મિસ્ટેક નથી. આ સ્ટેન્ડને આ 2 ખાંચામાં પેક કરી દેવાનું, આવી રીતે. તમારે ચોકડી થઈ જશે, બરાબર. આ રીતનું સ્ટેન્ડ થઈ જાય. આ રીતનું સ્ટેન્ડ તમે મૂકી દેવાનું. આ પડશે નહીં. પછી તમારે હનુમાન ચાલીસા મૂકી શકો. રીડ કરવા માટે પણ આવી રીતે તમે આવી રીતે રીડ કરી શકો. ગુજરાતી આ રીતે સ્ટેન્ડ મૂક્યું, હનુમાન ચાલીસા મૂકી, બરાબર છે. આ રીતનું તમારે વાંચવું હોય ત્યારે તમે આવી રીતે કરી શકો, બરાબર. સ્ટેન્ડ રાખવાની પદ્ધતિ આ રીતની છે. આ રીતનું હોય, જોઈ લો, પડશે નહીં. એવી રીતે સ્ટેન્ડ રાખશો ને તમે, આ રીતનું સ્ટેન્ડ રાખવાનું છે. આ રીતે તમે ખાને તો કેવાય ને આખા